જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે જર્મનીમાં છે ફૂલ તડકો. ગયા વર્ષે છે ને અમારે હાઈએસ્ટ 37 ડિગ્રી ગયો હતો. આજે હાઈએસ્ટ 41 ડિગ્રી છે ફીલ લાઈક. ને જો ઘરે આવી અને અમારે છે ને ગાર્ડનમાં પાણી પાવાનું છે. આ નીચે છે ને આવા જર્મનીમાં બધે કેલર આપ્યા હોય સામાન રાખવા. અમારું સામે છે. હું મયુર મજામાં? એટલે અમારે છે ને બધો સામાન અહીંથી લેવાનો છે. ઓલે વખતે ઘેટીથી લઈ જ લઈને પાછી ક્યાં લેવા આવી દર વખતે એમ. બધો સામાન જો લઈ લીધો છે, તમને બતાવી દઉં. આ બધી નળિયું છે. મેન તો છે ને અહીંયા તમને આ લોક બતાવવાના છે. લોક અહીંયા છે ને બહુ મસ્ત છે. આપણે ના કેવું નળી ઘેટી હોય ને તો હાંધો મારવો હોય ને તો પેલા આપણે ગરમ કરવાનું ને ખીલી મારતા ને મોટી આપણે અહીંયા રાખવી સામે સામે સુધી પોગી જાય. અહીંયા હાંધો માર્યો તો ખબર? આ છે ને મોટી. હા હા, હાંધો મારવા વાળી છે એટલે આને અહીંયા જ મારવી પડશે મયુર. આ મોટી છે પણ આને આંબી તો જાહે. અહીંયા ચડાવી દે હાલ. હા ભાઈ બે ચડાવવાનું છે ને. ના બે જો અહીં સીધી ફિટ જ કરી દેવાનું. લોક આવે બહુ મસ્ત. હાંધા કરવાની કઈ માથાકૂટ જ નહીં. હા એ તો આવી જ જા. ટેન્શન લેમાં. બધા અલગ અલગ પ્રકારના ફુવારા છે. ઓલા લોકોએ જો આમે ફુવારા ચાલુ કરી દીધા છે. અત્યારે કોઈ રમતું નથી, એટલો તડકો છે. હજી વાગ્યા છે કેટલા? 5:30 વાગ્યા છે ને અત્યારે વાદળા આડે આવ્યા છે એટલે થોડોક સાયો છે. આ અહીંયા સુધી આમ છે. હું હા હા હાલ છે બે ગમે એ બાજુ હાલ છે. હવે જો બસ જો અહીંયા હવે તમને બતાવું. આ કેમ હાંધો અહીંયા મારવો હોય ને, હવે નળી આ ટૂંકી છે, અહીંયા લંબાવી છે, તો હાંધો મારવા માટે ખાલી જો આમ જ તે ફિટ જ કરી દેવાનું. જો આ થઈ ગયું ફિટ. કોમેન્ટ કરજો કેમ છે આવા ઇન્ડિયામાં આવા હાંધા મળે છે, નકર પછી અહીંથી લેતો આવું બધા આટું. ને એક નળ અહીંયા છે, ફુવારા લેતો આવું. ફુવારા તે આવી જ રીતે ફિટ થાય. નાના નાના છે. અમે તો ગુલાબ છે બે, એક ઓલું નાનું છે, બંને ગિફ્ટમાં આવેલા છે. ઓલા લોકો પાસે મોટા ફુવારા છે પણ અમારી પાસે ગાર્ડન નાનું છે ને પાછું. જો આવા અલગ અલગ ફુવારા છે, એક મોટો ને એક નાનો. અહીંયા મોટો રાખવો કે મોટો ઓલી બાજુ જવા દે ને? કાંઈ નહીં. આ નળી લાંબી છે ને, અહીંથી જ મૂકી. જો આ ફુવારો છે. હવે આને સીધું આમ ફિટ જ કરી દેવાનું. ફોન પકડ્યો છે એટલે તમને બતાતું તો હશે જ. લ્યો અવાજ આવ્યો ને? કટ. આ થઈ ગયો ચાલુ. ચાલુ મતલબ હમણાં પાણી શરૂ કરું. રેડી? જો આ ફિટ કરી દીધો છે. રેડી? મયુરાજ અત્યારે નાહી આવ્યો, નકર પલાળત. મારે બાકી છે. ઓલાથી ભાઈ પાવું જ પડશે ને. અત્યારે એટલો રહેવા દઉં? હે હાલ છે. ફૂલ કરવો હોય તો એ થાય એમ છે, પણ એટલો રહેવા દે બસ. એટલો જ તે બસ હાલ છે. વાંધો નહીં. અત્યારે હાલે થોડુંક જાય એમ તાર વાંધો નહીં. હા વાંધો નહીં વાંધો નહીં, એ તો હાલે. હવે આને શરૂ કરી દો. હું ના ના ભલે ભલે બહાર જતું હોય હાલે. તમે તારા દાદા પાતા હોય ત્યારે અડધું જતું હોય બહાર. હવે આને ઓલી આ ઘડ હરખી કરી નાખતો ખેવામાં સારું પડે સીધું, પછી ધીમું નહીં કરવાનું. હા છે. આ તો આપણે જોયો નહીં મયુર. જોવો છે? હા એ અલગ ફુવારો છે. એટલે આવડો મેં ચડાવ્યો હતો ત્યારે ફેરતો નહોતો એટલે. આમ તો આમાં અહીંયા ચડે, આમાં જ ચડે એટલે સારું પડે.
ઘણું ખરું લઈ લે તો ફરતો ફેરે હાજી ફેરે. લાવ હું બંધ કરું. હવે નવી સિસ્ટમનો ફુવારો ચડાવવાનો છે. અહીંયા જો બાજુમાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. અત્યારે તો ત્યાં એકેય રેસ્ટોરન્ટમાં ખાવાય કોઈ શકલું નથી ફરકતું. તવાઈ ગયું બધું તડકાનું. જો ખોલવા માટે છે ને જો આવી રીતે ખાલી ખેંચ લેવાનું, એટલે પછી છે ને ફુવારો થોડોક ઉડીને વહી જાય ને એટલે પાછું લઈ લેવાનું. હવે જોઈ હવે એ જોવાનું છે. અને ઘડીક આ વખતે શરૂ રાખવો છે. ફરે છે કે નહીં કરું? જો કે એ તો માથે નહીં આવે. ફરે રેડી હાલો ફરતો છે. કેમ આમ ફેરવી નાખતો હું વાંધો આવ્યો છે. વોલપેપર જોવું જોઈએ ને નકર આ બાજુ રાખવો તો હજી. હું ત્યાં છે ને આ નળ શરૂ કરી દઉં. આ રીતે શરૂ થાય. પેલા અહીંથી શરૂ કરવાનો છે. મને આ હાંધાની સિસ્ટમ બહુ ગમી. તમારું શું કેવું? વાહ ભાઈ વાહ. આજ તો નાઈ લેવાનું છે. અહીંયા હું છું ને ટેન્શન લેમાં. પણ બાલ્કનીમાં જાય છે ને તો આ એ લોસા વાળું રે સડા વાલી. અહીંયા જો આ સડાવી દીધો છે. તમને એમ થતું છે આવું ત્યાં જોયું નથી તમે કેમ પાણી પાવ? એનું કારણ એ છે અહીંયા અમારે પેલા બધું દાદા જ કામ કરતા હતા, પણ એના છે ને હવે 78 વર્ષ થઈ ગયા છે એટલે એને રિટાયરમેન્ટ લઈ લીધું છે. અને બધા એને છે ને અઠવાડિયાના વારા છે. આખા 5 માળ છે. આમાં મકાન છે. બધા એને અઠવાડિયાના વારા છે. એટલે અમારો અઠવાડિયે વારો આવી ગયો. અને પરમ દિવસથી તો છે ને અમારે સામે વાળાનો વારો છે, પણ વરસાદ છે એટલે એને તો અઠવાડિયું પાવાનું જ નહીં. અમને મજા આવે આવું બધું. બવાળાને ખાલી બાલ્કનીમાં નહીં જાય ને તો હાલ છે. ના ખાલી સામે બહાર જાય હાલ છે. બાલ્કનીમાં ન જવું જોઈએ. હવે છે ને 1 કલાક ફુવારા શરૂ રાખવાના છે. તો કેવું લાગ્યું છે કોમેન્ટ કરી દેજો. ને હજી સામે ઓલો બીજો ફુવારો શરૂ કરવાનો બાકી છે. જો આ ફુવારો આવી રીતે પાઈ દેવાનું છે. આ બધું ગાર્ડન આ રીતે પાવાનું છે. મયુર નાવું છે આજ તો. હે હમણાં ફોન મૂકીને પછી નાવું છે ફુવારામાં. હમણાં નહીં પલાળતો. હાલો ફોન મૂકીને હું નાઈ આવું. અડધી કલાક નાહ્યો અને 1 કલાક મસ્ત મજાનું છે ને ગાર્ડનમાં પાણી પાઈ દીધું છે. બીજું આજે નૈના છે ને રજાના દિવસોમાં એ શું કામ કરે તમને બતાવું. અહીંયા છે ને આ કપડાનો છે ને આખો કબાટ ભર્યો હતો. અને નાની ક્યાં વહી ગઈ? રસોઈ. એ જો રસોઈ બનાવવા વહી ગઈ. બતાવી તો ખરી. આજે જો એને કામ કર્યું એ જોવો તમે. આજે મેં કામ કર્યું છે. ખુલ જા સિમ સિમ સિમ. આ બધા છે ને સમરના કપડા અહીંયા લઈ લીધા છે. મતલબ એક જેકેટ રાખ્યું છે વિન્ટરનું, બાકી બધા જેકેટ સમરના છે. અને આ બધા કપડા સમરના છે. અને વિન્ટરના કપડા અહીંથી લઈ અને ગયા છે સામે. અને અહીંયા તો થપ્પો મારી દીધો. નીચે અમારી પાસે એકેય બેગ ખાલી નથી. એટલે સમર પૂરો થાય ને એટલે આ બધા બેગ આ કબાટમાં આવી જાય. અને કબાટમાં જે કપડા છે ને બધા પાછા આ બેગમાં ભરી દેવાના છે. હમણાંથી છે ને ગરમી એટલી પડે છે ને કપડા જ ન મળે. ગોતવા હોય ને તો મુશ્કેલ થતી. નાઇટ ડ્રેસ મળતો તો હેરખો બધે વિન્ટરના જ કપડા હાથમાં આવતા હતા. એટલે આજ મેં કરી નાખ્યું ફાઇનલી. હવે કાલે આ કબાટનો વારો છે પછી પૂરો. હવે હું બનાવું છું દાળ ઢોકળી. બરોબર છે. આ દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. અને તમને એમ થતું હોય છે કે આ બધા વિદેશવાળા અત્યારે વિડીયાસ કેમ બનાવે છે, પણ એનું કારણ એ છે કે ભાઈ જર્મની છે ને ભાઈ ભાગ છે ઉપે.
એટલે અમને છે ને તડકો વધારે જ લાગે, ના જેવો જ તે ઇન્ડિયા જેવો જ છે. ને થોડુંક છે ને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, મસ્ત તો પાણી પાઈ દીધું છે. અને ઓલા લોકો એ તો પાણી પાઈને હવે રમવા મીણા છે. આ દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે એમને. તડકાનું ખાવું શું એમ થાય છે. રેસ્ટોરન્ટે જો અમે છે ને શેઠ અમને 10 કિલો તરબૂચ ને ટેટીને બધું મૂકતા ગયા હતા, ક્વોલિટીના બોક્સ ને. એટલે તડકાનો એ કે ખાઈ પીને મોજ કરો. શેઠ વઈ ગયા દરિયા કિનારે આ બધું આપીને. કામ આવે કે નહીં ગરમીનું એ કે બધા ગાર્ડનમાં બેસજો કામ વગેરેના. હાસી વાત છે ને, પણ ફૂલ ગરમી હો. પણ એટલે અમારે આ દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે, આવી જાઓ બધા દાળ ઢોકળી ખાવા. ને અમારી ચેનલમાં જે લોકો નવા હોય એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો. રાઈટ. આપણે દિવાળી સુધીમાં 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા કરવાના છે. તમારા બધાના સપોર્ટની જરૂર છે. હું બાકી નાની તારે શું કેવું બીજું તો આ જોઈ છે ને રજાના દિવસોમાં પછી આવું કામ કર્યા. ત્યારે વાગી જશે 9 અને હું ગયો તો રીંગણું લેવા. કાલે પાવભાજીનો પ્રોગ્રામ કરવો હતો તે એમાં થયું એવું ને બીજું એક અમે કાંડ કરીને આવ્યા એડેકામાંથી. હું તમને એક સાસ બતાવું. એ છે ને તૈયાર સાસ પીવાનું મન છું. ચેતન મને આ દાળ સાખી દેજો. હાલો સાખી દો. જો આ છે ને અહીંયા સાસ છે, આ આર્યન લખેલું હોય આવું મસ્ત મજાની સાસ આવે. થોડી વાર પહેલા એડેકામાંથી જઈને આવી, મેં એને કીધું કે તમને જે વસ્તુ લેવા મોકલું છું ને એ જ વસ્તુ લઈને આવજો, વધારાની કાંઈ લઈને આવતા નહીં, બાકી બધું હું લાવી ગઈ છું. હા ઓલરેડી 10 યુરોનું. તમે કેટલા યુરોનું લેવા? જોયું નથી બિલ. 5 નું કહેશે. એ સાઈઝ છે ને 250 ml છે. 250 ml સાઈઝ આવી છે 80 રૂપિયાની. એટલે ખાલી આ તો તમને આમનો ભાવ કહું છું, એવું નથી કહેતો કે વધારે છે ને એવું. 80 સેન્ટની છે. 75 સેન્ટની આવી એટલે 80 રૂપિયાની એમ. એટલે મેં 2 સાઈઝ લીધી અને એક છે ને આમ લઈને સીધો ફેર્યો તે ગઈ હેઠી. એટલે અત્યારે એક તો આ લોકોને જવાનો ટાઈમ હોય ને ફૂલ ગુસ્સામાં ઓલી, કેમ કે સાફ કરવું પડે બધું આ કિચનની જગ્યા એવડું કિચન છે ને બધું બગાડ્યું. હે તે પછી શું કહેવાય કે મોટો રોલ લઈને આવી, કહી દીધું સોરી એમ, ગુસ્સામાં હતી ફૂલ. અરે તો કાંઈ રિપ્લાય ન આપ્યો. એને જવાનું હોય અત્યારે, એને ફાયર આબન કરવાની હોય, મતલબ કે ઘરે જવાનું હોય કે રવિવાર હોય ને એમાં તમે કામ વધારો છેલ્લે આવી ગરમીના કામ કરીને ઓલરેડી થાકી ગયા હોય. હા અને એમાં વધારે ને એટલે ઠંડી સાસ જ તે ગરમીની. હવે તમે દાળ શાકી દો એટલે મારો વઘાર ક્યાં છે દાળ શાકવાની છે. હાલો રેડી, 1 નંબર. હાશન રેડી છે, કાંઈ નથી ઘટતું. આવી જાઓ બધા દાળ ઢોકળી ખાવા. હવે તો અમે સાઈઝ ઉપર જ આવી ગયા છીએ. ઓલે પણ અહીંયા બનાવતી તમે જાય ને બધી બારી ને આ બાલ્કનીનો દરવાજો બંધ હતો. હવે તમને આની સિસ્ટમ કહું. આપણે ઇન્ડિયામાં તમે મોલમાં જાઓ ને અને કાંઈક આપણથી ઢોળાનું હોય ને તો આપણે સાફ કરવું પડે, અને અહીંયા મયુર એ લોકો સાફ કરી દે ને, પૈસા નો લઈને કઈ દંડ કે કઈ નહીં, ખરાબ થયું હોય આપણીથી તો વસ્તુ જે સ્ટોરમાં તૂટી હોય એના પૈસા નો લે. એટલે આ એક સિસ્ટમ સારી છે. એક વાર તો નુકસાન કર્યું ને કામ વધાર્યું, 2 વસ્તુ. આવી કઈક મોંઘી વસ્તુ હવે કેમ દારૂની બોટલો ફૂટી હોય મોંઘી તો લેતા હશે. પણ એમાં એવું છે ના છે ને, એ બધા મોંઘી જે બોટલો હોય ને એમાંથી લોકો તાળું મારેલું હોય. જે સ્ટોરમાં હોય ને એમાં કઈ બોલું થયું હોય ને, નુકસાન થયું હોય ને તો એના પૈસા નથી. અને મોંઘી બોટલો જે હોય ને એ છે ને એના કાસા ઉપર જ દઈ આવે છે, મેં જોયું. અને નાથી ઓલું લોક ખોલીને પછી આપે છે. હા એ તો પણ એમાં ઓલા બ્રશ નથી આવતા ઇલેક્ટ્રિક, એમાં લોક મારેલા હોય, ખબર છે? આગળના ઓલામાં એમનો કાઢીએ. સ્મોકિંગ વાળી સોની ખોલે છે લીડરમાં, આ કાસા પાસે હોય છે એ બધું. એટલે આવું છે બધું. આઈનું દાળ ઢોકળી ખાઈને ફ્રી થઈ ગયા છે, પણ દાળ ઢોકળી છે ને અમે હોલમાં જમવા બેઠા હતા, આખા પલ્લી ગયા. મેં આ પંખો ભાંગી નાખ્યો. મેં આ પંખો લીધો, એ પંખો કાંઈ કામ નથી આપતો. સરસ.
એમ લાગે કે ઈ કઈ કામ નથી આપતો ને ખબર નહીં આજની રાત તો કેવી જાય. આવી ગરમી જો 15 દી રહી ને ખાલી જર્મનીમાં તો અડધા તો પતી જાય અહીંયા અડધા તો ટપકી જાય ને અમે ભાઈ આવી ઇન્ડિયા. આપણે છે ને આ 40 ડિગ્રી છે ને ત્યારે આજ હું વિચારું છું કે આપણે કેમ શું. અને મારા કલીગ જે છે ને એ આગલી વીકની જે ગરમી હતી હું આખી રાત સૂતી જ નથી. હું નીકળી આમ ને આમ ફરવામાં બધા એમ જ વાત કરે કોઈ સૂતા જ નથી. મેં કીધું હું તો શાંતિથી સૂતી, ઠંડુ વાતાવરણ હતું. આપણને આ જ લાગ્યું છે વધુ, એ લોકોને તો બહુ લાગે. બસ જો હવે 10 વાગી જશે. નાની પંખો શરૂ કરી દીધો છે નાનો એવો. તો બધા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરી દેજો. જે બધા નવા હોય અમારા પેજને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ છે, જે નવા હોય ચેનલ હોય ને પેજ બોલ દે ને પેજ હોય ને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જેટલા બનાવવાના તો પછી શું કરવાનું. બધા એ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.